નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 માસ અગાઉ એક યુવક ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ આ અંગે ધાનેરા પોલીસ સ્ટેશનમાં હત્યા કરાઈ હોવાની ફરિયાદ નોંધાતા ગુનાની ગંભીરતા સમજી બનાસકાંઠા એલસીબીને તપાસ આપવામાં આવી હતી. જેથી બનાસકાંઠા એલસીબી પોલીસે હત્યાના ગુનામાં 2 શખ્સોને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3 માસ અગાઉ વેલાજી શિવાજી માજીરાણા ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ તેમના પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે તેમની હત્યા કરવામાં આવી છે. જેથી આ અંગે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ફરિયાદના આધારે ગુનાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા દ્વારા એલસીબીને આ ગુનો શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેથી એલસીબી પીઆઈ એવી દેસાઈએ સ્ટાફના જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી, જેમાં એલસીબી પોલીસને સફળતા મળી હતી અને આ ગુનો આડા સંબંધી શંકા રાખી ગળો દબાવી મારી નાખી તેની લાશને સાંકળ ગામે ભૂટા મહારાજના ખેતરમાં જમીનમાં દાટી નાખેલ અને કોઈ બનાવ બનેલ નથી તે રીતે આરોપીઓ કામ કરતા હતા. જેથી આ બાબતે એલસીબી પોલીસે ઝીણવટભરી તપાસ કરી હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર રહેઠાણ શેરગઢ તાલુકો લાખણી અને શંભુજી કેશાજી ઠાકોર રહેઠાણ શેરગઢ તાલુકો લાખણી બંનેની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેલાજી શિવાજી માજીરાણા કે જેઓ આજથી 4 માસ અગાઉ ગાયબ થઈ ગયા હતા, જેની પોલીસે તપાસ કરતાને ખાસ કરીને અમારા એલસીબીના 2 જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતાં માનવું પડેલું કે તેઓ ગાયબ થયા છે, પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એમની હત્યા કરી દેવામાં આવી છે. આ વસ્તુની જાણતા થતાં ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેશાજી ઠાકોર અને શંભુજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખણી ખાતે રહે છે. તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળું દબાઈને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નીપજ્યું અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને મહારાજના એક ખેતરમાં જ દફન વિધિ કરી દીધી હતી. પોલીસના ઊંડાણપૂર્વકની તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાનું ફરીથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ ખોદકામ કરતા લાશ મળી આવી છે, જેનું આજના દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને ડીએનએ મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવે છે. સાથે સાથે બંને આરોપીને જે છે એ કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેમના રિમાન્ડ માટેની પ્રોસિજર હાલમાં ચાલુ છે.